મનપાના તમામ સંભવિત દાવેદારોને સાંભળવા માટે સોમવારે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી અને જેમાં કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયા, પૂર્વ પ્રધાન જયંતિભાઈ કવાડિયા અને રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે આગામી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરી છે। આગામી 16મી ફેબ્રુઆરીના દિવસે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સામાન્ય ચૂંટણી માટેનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને ત્યારે ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા સંભવિત ઉમેદવારોને સાંભળવા માટે શહેર ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ પર મોટી સંખ્યામાં ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો આવ્યા હતા, જેને સાંભળવા માટે કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયા, પૂર્વ પ્રધાન જયંતિભાઈ કવાડિયા અને રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે તમામ દાવેદારોને સાંભળ્યા હતા। હવે ત્રણેય નિરીક્ષકો શીલબંધ કવરમાં તેમનો રિપોર્ટ પ્રદેશ ભાજપને સોંપશે। જ્યારે ઉમેદવારોની જાહેરાત થશે ત્યારે આમાંથી ઉમેદવારોની પસંદગી થશે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના અનુલક્ષીને આજે સેન્સની પ્રક્રિયા જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં હતી, જેમાં જયંતિભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી, કેબિનેટ મંત્રી બેનશ્રી ભાનુબેન અને ઉદયભાઈ કાનગડ, રાજકોટ ધારાસભ્ય શ્રી, આ ત્રણ લોકોની ટીમે આખો દિવસ બેસી અને જે કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એને પોતાને મત રજૂ કરવા અને પોતાનો દાવો રજૂ કરવા માટે સવારે 10 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધી કાર્યકર્તાઓને વોર્ડ વાઇઝ જે સમય ફાળવવામાં આવ્યો હતો એની સેન્સની પ્રક્રિયા અત્યારે પૂરી કરી છે। અંદાજે 450 ફોર્મ જેવા 15 વોર્ડમાંથી ફોર્મ આવેલા છે। દરેક કાર્યકર્તાને પોતાના માટે ઉમેદવારી કરવા માટે, દાવેદારી કરવા માટેની આજે આ સેન્સ પ્રક્રિયા ગુજરાત પ્રદેશ દ્વારા રાખવામાં આવી અત્યારે પૂર્ણ થઈ છે। ખાસ યુવાનોમાં પણ કંઈક ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટી એ કહેવાય છે કે યુવાનો હોય, મહિલાઓ હોય, પછી દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે। એટલે દરેક સમાજે પોતાના, દરેક યુવાનોએ પોતાનો માગણી દાવેદારી કરી હશે અને એમાં જે હશે